તો મિત્રો આપણે આજે બનાવી રહ્યા છીએ દાળ ઢોકળી। તો આપણે તપેલીમાં થોડુંક તેલ નાખી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું અને થોડીક હિંગ નાખી દીધી છે। પછી આપણે સમારેલા ટમેટાં અને શિંગદાણા અને પછી મરચાં ને એવું બધું નાખી દીધું છે અને આપણે અંદર નાખી દીધી છે આપણી દાળ બફેલી દાળ છે એ નાખી દીધી છે। પછી હિંગ, મીઠું, મરચું અને એ બધું નાખી દીધું છે અને આપણે ગેસને થોડોક ધીમો કરી નાખવાનો છે એટલે આપણો મસાલો ધીરે ધીરે ઉકળશે। એટલે હવે આપણે રોટલી બનાવવાની છે દાળ ઢોકળી માટે। તો એ સરસ મજાની રોટલી આપણે વણવા માંડ્યા અને ધીરે ધીરે વણીને આપણે એને સરખા ચોરસ કરી નાખવાની છે, કાપી નાખવાની છે અને એ બધી જ દાળ ઢોકળીને આપણે ઢોકળી છે એની અંદર આપણે તપેલીમાં આપણી જે દાળ ઉકળે છે એમાં નાખી દેવાની છે। તો આવી રીતે ધીરે ધીરે આપણે દાળ ઢોકળી અંદર બધી જ આપણે ઢોકળી નાખી દીધી છે। હવે આને આપણે ખૂબ ચડવા દેવાની છે। જ્યાં સુધી આપણી ઢોકળી ચડી ન જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। પણ હવે જો બધી જ દાળ ઢોકળી ચડી ગઈ છે, હવે આમાં આપણે કોથમરી નાખી દીધી છે અને આપણે ધીરે ધીરે એને ટેસ્ટ પણ કરી લીધો છે ને જો કેટલી સરસ મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે આપણી। તો ચાલો જમવા।